મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે જો આજે આપણે આગળ વધીએ છે જેમાં ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ઉત્સેચક ઉદ્દીપન ક્રિયાવિધિ એટલે કે ઉત્સેચક કેવી રીતે કાર્ય કરે છે તે। જ્યારે ઉત્સેચક હોય તો એના ઉપર સક્રિય સ્થાનો હોય। એ સક્રિય સ્થાને વાસ્તવમાં વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતા છિદ્રો છે। એ છિદ્રોની અંદર આવા લાક્ષણિક સમૂહો એના બંધારણમાં રહેલા હોય। COH હોય, OH હોય, NH2 હોય, SH હોય। આવા સમૂહો એના છિદ્રોની અંદર રહેલા હોય જેથી એ છિદ્રો એ સક્રિય કેન્દ્રો તરીકે વર્તે છે। જેથી જ્યારે પ્રક્રિયાથી પેલા સક્રિય સ્થાન પર આક્રમણ કરશે ત્યારે એન્ઝાઇમ ઈ કહીશું, ઉત્સેચકને એન્ઝાઇમ ઈ કહીશું અને જે પ્રક્રિયાથી હોય એને અવસ્તક અથવા કહેવાય સબસ્ટ્રેટ એટલે S સિમ્બોલ લખાય સબસ્ટ્રેટ। તો હવે આ પ્રક્રિયાથી જે છે એ પેલા સક્રિય સ્થાનમાં બંધ બેસતો થાય છે। અહીં મિત્રો બે સિદ્ધાંતની વાત છે। આમ તો એક છે તાળાકૂચીનો સિદ્ધાંત। હવે તાળાકૂચીના સિદ્ધાંતમાં જેમ જે તે તાળું ખોલવા માટે ચોક્કસ ચાવી જરૂરી બને છે તેમ કોઈ ચોક્કસ નિપજ મેળવવા માટે જે તે ઉત્સેચક જરૂરી બનશે। એ સિવાયનો અન્ય ઉત્સેચક એ ક્રિયા કરી શકશે નહીં કારણ કે ઉત્સેચક એ વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે। તો અહીંયા તાળાકૂચીના સિદ્ધાંત મુજબ જેમ તાળામાં યોગ્ય રીતે ચાવી બંધ બેસતી થાય અને ચાવી ગુમાવીએ ત્યારે તાળું ખુલે તો એ રીતે અહીંયા પણ જે ઉત્સેચકનું સક્રિય સ્થાન હોય એ સક્રિય સ્થાનમાં પેલો પ્રક્રિયાથી જે છે એ બરાબર બંધ બેસતો આવવો જોઈએ ત્યારે જ એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ શકશે। પણ અહીંયા આ બે એકબીજા સાથે જોડાય એન્ઝાઇમ ઈ એટલે ઉત્સેચક અને આ સબસ્ટ્રેટ એટલે S એ બે જોડાય ત્યારે પહેલા તો ES મધ્યવર્તી સંયોજન બનાવે। ES મધ્યવર્તી સંયોજન બનાવે। હવે એ ES મધ્યવર્તી સંયોજન જે છે એ મધ્યવર્તી સંયોજનનું બીજા તબક્કામાં વિઘટન થાય ત્યારબાદ તેમાંથી એન્ઝાઇમ E પાછો મળે અને પ્રોડક્ટ P બને। આ પ્રોડક્ટ એટલે કે નિપજ ધ્યાન રાખજો અહીંયા આપણે S સંજ્ઞા આપીશું કારણ કે શરૂઆતમાં એ સબસ્ટ્રેટ છે, પ્રક્રિયાર્થી છે, અવસ્તર છે જે પેલા એન્ઝાઇમ ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર જોડાય એટલે ES સ્ટાર એટલે કે મધ્યવર્તી સંકીર્ણ બન્યું, સક્રિયકૃત સંકીર્ણ બન્યું। હવે એ સક્રિયકૃત સંકીર્ણનું બીજા તબક્કા દરમિયાન વિઘટન થાય એટલે એન્ઝાઇમ E પાછો મળે અને અંતિમ નિપજ પ્રોડક્ટ P બનશે। આ એન્ઝાઇમ E મૂળ સ્વરૂપે પાછો મળે છે તેના સંગઠનમાં કે તેના સ્વરૂપમાં કે દળમાં કોઈ ફેરફાર થતો નથી। હવે તાળાકૂચીનો સિદ્ધાંત એ થોડી દ્રઢ વસ્તુ છે। તેનો આકાર તાળું કે ચાવી કોઈ પણ બદલી શકે નહીં પણ એને બદલે લેટેસ્ટ સિદ્ધાંત અત્યારે અસ્તિત્વમાં આવ્યો છે જે બંધ બેસતો પ્રેરિત નમૂના તરીકે ઓળખાય છે। એમાં થોડીક બાબતમાં ચેન્જ છે। શું બોલું છું એ સમજજો। જ્યારે ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર
કોઈ પ્રક્રિયાથી જે છે એ ઉતરાણ કરે ત્યારે આ ઉત્સેચક પોતાના સક્રિય સ્થાનના આકારમાં એવી રીતનો ફેરફાર કરશે, સક્રિય સ્થાનના આકારમાં એટલે કે જે છિદ્ર છે એમાં એવો ફેરફાર કરશે કે જેથી પ્રક્રિયાથી તેમાં બરાબર બંધબેસતો થઈ શકે. એટલા માટે તેને પ્રેરિત બંધબેસતા નમૂના તરીકે ઓળખવામાં આવે છે. એટલે અર્થ એવો થશે કે પ્રક્રિયાથી જ્યારે સક્રિય કેન્દ્ર ઉપર આક્રમણ કરે છે ત્યારે તેની પ્રેરણાથી ઉત્સેચક પોતાના સક્રિય સ્થાનના આકારમાં ફેરફાર કરશે અને એની અંદર બરાબર બંધબેસતો પ્રક્રિયક થઈ શકે એવી રચના એક ES સ્ટાર બન્યું કહેવાશે, મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બન્યું કહેવાશે. એનું વિઘટન થતા ફરીથી એન્ઝાઇમ ઉત્સેચક પાછો મળે અને પ્રોડક્ટ P બને. તો આ રીતે જે ઉત્સેચક ઉદ્દીપન છે ક્રિયાવિધિ કરે છે. ફરીથી એકવાર બોલું છું, ઉત્સેચક જે છે તેવા સક્રિય સ્થાનો તરીકે છિદ્રો હોય છે. એ છિદ્રોમાં COH, OH, NH2SH જેવા વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહો આવેલા હોય છે, જેમના દ્વારા પ્રક્રિયા આગળ વધતી હોય છે. જ્યારે તાળાકુચીના સિદ્ધાંત મુજબ જ્યારે પ્રક્રિયાથી એન્ઝાઇમ સાથે ઉત્સેચક સાથે જોડાય ત્યારે તેમાંથી ES સ્ટાર એટલે મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ રચાયું. એના વિઘટનથી E અને પ્રોડક્ટ P બની. પણ પ્રેરિત બંધબેસતો નમૂનો જે લેટેસ્ટ છે એ તાળાકુચીના સિદ્ધાંત કરતા પણ લેટેસ્ટ એટલા માટે ગણાશે કે તાળાકુચીના સિદ્ધાંતમાં બંને દ્રઢ વસ્તુ ગણાય, જેમાં કોઈ આકારમાં ફેરફાર નહીં થઈ શકે. પણ પ્રેરિત બંધબેસતો નમૂનો લેટેસ્ટ છે. એ મુજબ જે ઉત્સેચક છે જ્યારે પ્રક્રિયાથી એના સક્રિય સ્થાન ઉપર ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર આક્રમણ કરશે ત્યારે તેમાંથી જે ઉત્સેચકનું સક્રિય સ્થાન છે તેની છિદ્ર રચનામાં એવો ફેરફાર કરશે કે જેથી પ્રક્રિયાથી તેમાં બરાબર બંધબેસતો થઈ શકે છે. તો એ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ આ રીતે આગળ વધે છે અને છેવટે પ્રોડક્ટ P બનતી હોય છે મિત્રો. ચલો હવે ઉદ્યોગોમાં ઉત્સેચકો લઈએ. ઉદ્યોગોમાં ઉત્સેચકો, આમ તો આ બાબત જે છે એ આવી ગઈ છે ઉદ્દીપકો. ચલો ઉદ્યોગોમાં ઉદ્દીપકો જેની અંદર જે છે એ આપણે એમોનિયા બનાવવાની હેબર વિધિની વાત આવી ગઈ મિત્રો. આ બધી બાબતો આગળ આવી ગઈ છે. એમોનિયા બનાવવાની હેબર વિધિ, N2 ગેસ પ્લસ 3H2 ગેસ YNS3 ગેસ. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં આયનનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાતો હતો. એ વખતે પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ વપરાતો હતો. પણ હાલના સંજોગોમાં આયર્ન ઓક્સાઇડ એની સાથે K2O અને Al2O3 એટલે કે એલ્યુમિના બેનું મિશ્રણ હોય છે, ઉદ્દીપક તરીકે વપરાય છે. આ પ્રક્રિયા દરમિયાન 212 દબાણ રાખવામાં આવે છે અને 723 થી 773 કેલ્વિન તાપમાન રાખવામાં આવે છે. 212 દબાણ અને ઉદ્દીપક તરીકે મેં કહ્યું એ અત્યારે લેટેસ્ટ આયર્ન ઓક્સાઇડ અને ઉપરાંત K2O અને Al2O3 નો મિશ્ર ઓક્સાઇડ એ ઉદ્દીપક તરીકે વપરાય છે. આ એમોનિયા બનાવવાની હેબર વિધિ. ચલો બીજું લઈએ છે એ પણ આવી ગયું ઓસ્વાલ્ડની પદ્ધતિ જે છે તે ઓસ્વાલ્ડની વિધિ. ચલો ઓસ્વાલ્ડની વિધિ જે છે ઓસ્વાલ્ડની વિધિ જે છે એમાં પહેલા સ્ટેપમાં આપણે એમોનિયા જે હોય એનું ઓક્સિડેશન કરાવવામાં આવે છે. આ એમોનિયાનું ઓક્સિડેશન કરાવવાની જે પ્રક્રિયા છે એમાં પ્લેટિનમ જે છે Pt એ એસ્બેસ્ટોસ ઉપર પ્રસ્થાપિત કરેલું હોય એટલે એને કહેવાશે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ. પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ.
પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ ઉદ્દીપક તરીકે હોય છે અને 573 કેલ્વિન તાપમાન હોય છે. 573 કેલ્વિન તાપમાન. ત્યારે તેમાંથી 4NO ગેસ બનશે આ પ્રક્રિયા દરમિયાન. ચલો બીજું શું બનશે? તો એમાંથી 6H2O ગેસ બનશે. હવે જે નાઇટ્રિક ઓક્સાઇડ છે NO ગેસ એનું ઓક્સિડેશન કરાવવામાં આવે છે ત્યારે તેમાંથી NO2 ગેસ બને. ટ્વાઇસ NO2 ગેસ બેલેન્સ કરીશું. હવે એવા 4NO2 ગેસ લઈએ, તેનું પાણીમાં શોષી લેવામાં આવે ત્યારે તેમાંથી ટ્વાઇસ HNO3 બને. તો આ રીતે નાઇટ્રિક એસિડ જે છે એ બનાવવા માટે આપણે આ 4HNO3 થઈ જશે મિત્રો. 4HNO3 નાઇટ્રિક એસિડ એક્વાયર્સ, કારણ કે 4 હાઇડ્રોજન થયા એટલે 4HNO3 બનશે. આ પણ આગળ આવી ગયું છે. આપણે આમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ હોય છે. પ્લેટિનમ વાયર ગોસ એમ પણ કહેવાય. પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ 573 કેલ્વિન તાપમાન એમોનિયાનું ઓક્સિડેશન કરી નાઇટ્રિક ઓક્સાઇડ પહેલા બનાવવામાં આવે છે. એ નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન કરી ફરીથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવવામાં આવે છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થશે ત્યારે એમાંથી નાઇટ્રિક એસિડ HNO3 બને છે. ત્રીજી રીત લઈએ છે જેમાં H2SO4 બનાવવાની સંપર્ક વિધિ છે. H2SO4 બનાવવાની સંપર્ક વિધિની અંદર જે છે સંપર્ક વિધિ, તો એમાં પણ પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસનો ઉપયોગ કરવામાં આવે છે. સલ્ફર ડાયોક્સાઇડ હોય એ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં જ્યારે રૂપાંતર કરવામાં આવે છે ત્યારે પણ પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ અથવા V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે હોય છે. ત્યારે તેમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 ગેસ બનશે. એ SO3 ગેસ આ પ્રક્રિયા દરમિયાન જે છે એ તાપમાન છે 673 થી 723 કેલ્વિન જેવું તાપમાન છે. ચલો હવે એ સલ્ફર ટ્રાયોક્સાઇડ જે બન્યું એને H2SO4 જે સાંદ્ર હોય તેની અંદર શોષી લેવામાં આવે છે, જેથી તેમાંથી શું બનતું હોય છે તો H2S2O7 જેને કહેવાશે ઓલિયમ. આ ઓલિયમ બન્યું કહેવાશે. ઓલિયમ બને છે H2S2O7. હવે એ ઓલિયમમાં જરૂરિયાત મુજબનું આપણે પાણી ઉમેરીશું ઓલિયમની અંદર, ત્યારે તેમાંથી H2SO4 જે છે એ બનશે. તો આ H2SO4 બનાવવાની સંપર્ક વિધિ, તેમાં પણ પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ અથવા તો V2O5 ઉદ્દીપક તરીકે 673 થી 723 કેલ્વિન તાપમાન ત્યારે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ સાંદ્ર H2SO4 માં જ્યારે અધિશોષણ પામશે ત્યારે ઓલિયમ બનાવશે. હવે ઓલિયમ જે છે એમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીશું H2SO4 બનશે. તો આમાં હેબર વિધિ દ્વારા એમોનિયા બનાવવાની રીત જે છે એમાં આપણે ઉદ્દીપક તરીકે હું આવું લખી દઉં છું. હવે આયર્ન ઓક્સાઇડ હોય એ ઉપરાંત K2O પણ હોય અને Al2O3 પણ હોય એ ઉદ્દીપક તરીકે હોય. ઓસ્વાલ્ડની વિધિમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ 573 કેલ્વિન તાપમાન, જ્યારે ઓસ્વાલ્ડની સંપર્ક વિધિની અંદર જે છે H2SO4 બનાવવાની એમાં પણ પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ પણ 673 થી 723 કેલ્વિન તાપમાન અથવા તો V2O5 ઉદ્દીપક છે. તો આ રીતે આ ઉદ્યોગોની અંદર ખાસ કરીને અગત્યના જે ઉદ્દીપકોનો ઉપયોગ થાય છે એની વાત છે. અહીંયા લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે. હેબર વિધિમાં હાઇડ્રોજન મિથેનની NiO ઉદ્દીપકની હાજરીમાં વરાળ સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા વરાળ પુનઃરચના તરીકે ઓળખાય છે. શા માટે એમોનિયા હેબર વિધિથી મેળવવામાં આવે છે ત્યારે CO ને દૂર કરવું જરૂરી હોય છે. હવે જુઓ મિત્રો, એમાં
જે છે એ મિથેન વાયુ હોય, એ મિથેન વાયુની પ્રક્રિયા કરાવવામાં આવે છે. મિથેન વાયુ CH4 એની પાણીની વરાળ સાથે જ્યારે પ્રક્રિયા થશે એટલે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, પણ એ દરમિયાન કાર્બન મોનોક્સાઇડ પણ ઉત્પન્ન થવાનું. આ કાર્બન મોનોક્સાઇડ જે છે એ આ એમોનિયા બનાવવાની હેબર વિધિમાં જે ઉદ્દીપકની કાર્યક્ષમતા હોય એને કાર્બન મોનોક્સાઇડ ઘટાડી દે છે. એટલે કે એમ કહીએ તો ચાલે એ ઉદ્દીપકીય ઝેર તરીકે વર્તે છે, જેથી કાર્બન મોનોક્સાઇડ પેલા દૂર કરવું જરૂરી બનશે. ચલો બીજું છે એસ્ટરનું જળ વિભાજન શરૂઆતમાં ધીમું હોય છે અને થોડાક સમય પછી ઝડપી થાય છે. કોઈ પણ એસ્ટર હોય એનું જળ વિભાજન કરાવે એટલે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. કાર્બોક્સિલિક એસિડ બને, એ કાર્બોક્સિલિક એસિડ ત્યારબાદ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં મદદરૂપ બનશે. તો આમ શરૂઆતમાં એસ્ટરનું જળ વિભાજન ધીમી પ્રક્રિયા હોય પણ એ અમુક સમય બાદ પ્રક્રિયા વધુ વેગવાળી બનશે, કારણ કે એમાં એસ્ટર એક પ્રકારના ઉદ્દીપક જે એસ્ટરના જળ વિભાજનથી બનતો કાર્બોક્સિલિક એસિડ છે એ એક પ્રકારના ઉદ્દીપક તરીકે વર્તે, પ્રક્રિયાને ઝડપી બનાવશે. બીજું છે ઉદ્દીપન પ્રક્રિયામાં અવશોષણનું શું કાર્ય છે? અવશોષણ દરમિયાન જે નિપજ બની ચૂકી હોય એ નિપજ પ્રક્રિયક એ નિપજ જે છે એ ઉદ્દીપકના સક્રિય સ્થાન ઉપરથી સ્થાન છોડે છે, જેથી તે સક્રિય સ્થાન અન્ય પ્રક્રિયક માટે ઉપયોગમાં આવી શકે. ફરીથી બોલું છું, નિપજ બન્યા બાદ એ નિપજ જે છે એ ઉદ્દીપક પરનું સક્રિય સ્થાન છોડે એ ઘટના એટલે અવશોષણની ઘટના. તો એ સ્થાન છોડી દેવી જોઈએ, એ સ્થાન ખાલી થવું જોઈએ, જેથી અન્ય પ્રક્રિયકના અણુઓ તે સ્થાન ઉપર જોડાઈ શકે, જેથી પ્રક્રિયા ફરીથી ઝડપથી આગળ વધી શકે, પ્રક્રિયા વેગમાં વધારો થાય. તો આ રીતે આપણે આ ઉદ્દીપક વિશેની ચર્ચા મિત્રો પૂરી કરી. હવે આવવું છે આપણે બીજા એક મુદ્દા ઉપર, જે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો મુદ્દો છે. ચલો એને કલીલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કલીલ એ શું છે એની વાત. કલીલ, ચલો હવે કલીલ સમજતા પહેલા ચેપ્ટર નંબર 2 માં આપણે દ્રાવણોનું ચેપ્ટર હતું, તેમાં આપણે એવું જોઈ ગયા હતા કે દ્રાવ્ય અને દ્રાવક ના એકરૂપ સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. એટલે એનો અર્થ એવો થયો કે દ્રાવણ એ સમાંગ પ્રણાલી છે. દ્રાવણ એ સમાંગ પ્રણાલી છે, તેમાં પ્રક્રિયકો જે છે એ દ્રાવ્ય અને દ્રાવક બંને એકરૂપ મિશ્રણ બનાવી દે છે, માટે એક સમાંગ પ્રણાલી છે. પણ હવે કલીલની વાત કરીએ તો એક વિષમાંગ પ્રણાલી છે, જેની અંદર એક હોય છે પરિક્ષેપિત કલા અને બીજું હોય છે પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપણ માધ્યમની અંદર પરિક્ષેપિત કલા જે છે એ એની અંદર નિલંબિત પામેલી હોય છે, એટલે કે તરતી હોય છે. દાખલા તરીકે આપણે દૂધ જે છે, તો દૂધ એ એક પ્રકારનું આમ તો કલીલ છે. જ્યારે દૂધની અંદર સારું ક્વોલિટીનું દૂધ હોય એમાં આંગળી નાખીએ આપણે અને પછી આમ બહાર કાઢીએ તો આપણને દૂધનો પ્રવાહી ઘટક આમ નીચે આવતો જોવા મળશે. ત્યારે તેની અંદર રહેલા ફેટ, ચરબીના કણો જે છે એ આપણને દેખાશે. તો આમ જે છે એ આ એક કલીલ છે. તો કલીલનો અર્થ એવો થશે કે પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલા જે કણો તરીકે ઓળખાશે એ અંદર નિલંબિત થયેલી હોય છે, એ અંદર તરતી હોય છે. હવે કલીલ જે છે એને આપણે ચોક્કસ
આપણે દ્રાવણ વચ્ચે તફાવતની વાત કરીએ તો દ્રાવણમાં કણો અત્યંત સૂક્ષ્મ હોય જે આયનો સ્વરૂપે હોય. ફરીથી બોલું છું, દાખલા તરીકે પાણીમાં મીઠું ઉમેરીએ તો મીઠું એ દ્રાવ્ય છે, પાણી એ દ્રાવક છે. જે મીઠું છે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જશે, એમાંથી Na+ અને Cl- આયનો બનશે. આવા આયનો અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે આપણને અલગ દેખાશે નહીં, માટે એક સમાંગ પ્રણાલી બની કહેવાશે. એક સમાંગ પ્રણાલી બની કહેવાશે. પણ કલિલમાં આયનોનો સમૂહ હોય અથવા ઘણા બધા પરમાણુ કે અણુઓનો સમૂહ હોય, એક એકઠો થઈને બૃહદ અણુ બને છે, જેને કારણે એ પેલા પરિક્ષેપણ માધ્યમની અંદર પરિક્ષેપિત કલા તરીકે તરતો જોવા મળતો હોય છે. તેને આપણે કલિલ તરીકે ઓળખીશું. તો આમ કલિલ જે છે તેનો વ્યાસ જે છે એ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની રેન્જનો હોય છે. 1 નેનોમીટર થી 1000 નેનોમીટર આટલી રેન્જનો એક કલિલ કણો જે હોય છે એનો વ્યાસનો ગાળો હોય છે, જેને આપણે 10⁻⁹ થી 10⁻⁶ મીટર સુધીના ગાળા તરીકે ઓળખીશું. તો એ કલિલ તરીકે ઓળખાશે. હવે કલિલનું એક બીજું ઉદાહરણ કહું. માનો કે આપણી પાસે આવો એક સમઘન છે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય 1 સેન્ટીમીટર છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય 1 સેન્ટીમીટર છે. આ એક સમઘન છે. આ સમઘનમાં કુલ 6 પૃષ્ઠ થવાના. ઉપરનું, નીચેનું, ડાબી તરફનું, જમણી તરફનું, પાછળનું અને આગળનું. માટે તેનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ જે છે એ આનું પૃષ્ઠ ક્ષેત્રફળ જે છે એ આપણે કેટલું બનવાનું? તો 6 સેન્ટીમીટર ક્યુબ. 6 સેન્ટીમીટર ક્યુબ જેટલું એનું પૃષ્ઠ ક્ષેત્રફળ, સેન્ટીમીટર સ્ક્વેર કહીશું મિત્રો, સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે ક્ષેત્રફળ છે, તો એ 6 સેન્ટીમીટર સ્ક્વેર થશે. કારણ કે દરેક પૃષ્ઠ 1 સેન્ટીમીટર * 1 સેન્ટીમીટર એમ કહેવાશે, પણ એવા 6 પૃષ્ઠ હોવાથી ટોટલ તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર બન્યું છે. હવે આના સમઘનના નાના આપણે 10⁻12 જેટલા સમઘનમાં વિભાજિત કરી નાખીએ. આને સંપૂર્ણ વિભાજિત કરી નાખીએ છે. કેટલા? તો 10⁻12 સમઘનમાં. 10⁻12 સમઘનમાં વિભાજિત કરીએ. તો હવે જે બનશે એમાં જે પ્રત્યેક નાનો સમઘન બનશે એ પ્રત્યેક નાનો સમઘન એ કલિલમય કણોની હદ જેટલો બનશે. નાનો સમઘન જે કલિલ ના મહત્તમ વ્યાસ જેટલો થશે, મહત્તમ કદ જેટલો થશે. તો આને આપણે કલિલ તરીકે ઓળખીશું. ફરીથી બોલું છું, કલિલ એક વિષમાંક પ્રણાલી છે જેમાં એક હોય પરિક્ષેપણ માધ્યમ, એની અંદર નાના કણો પરિક્ષેપિત કલા તરીકે નિલંબિત થયેલા હોય. તો આવી વિષમાંક પ્રણાલીને કલિલ કહે છે. સાચા દ્રાવણમાં ખૂબ જ નાના સૂક્ષ્મ આયનો હોય જેથી આપણને એ દેખાશે નહીં. જ્યારે કલિલ કણો એવા હોય છે કે જે પેલા પરિક્ષેપણ માધ્યમમાં તરતા હોય છે, જે આ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર એટલે કે 10⁻⁹ થી 10⁻⁶ મીટર જેટલો વ્યાસનો ગાળો ધરાવતા હોય છે. આપણે આ
1 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય એવો સમઘન લીધો છે, જેનું કુલ 6 સપાટી હોવાથી કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર થશે. એના નાના નાના 10:12 સમઘનમાં વિભાજન કરાવી દઈએ તો પ્રત્યેક નાનું સમઘન જે બની જશે એ કલીલ જે છે એ કલીલનો મહત્તમ કદ ધરાવતો હશે એવું આપણે કહી શકીશું. તો આ કલીલમાં વાસ્તવમાં તો નાના નાના ઘણા બધા આયનો, પરમાણુઓ, અણુ એ સમુચ્ચિત પામેલા હોય છે, એકઠા થયેલા હોય છે અને બૃહદ અણુ બનાવે છે. એ વાસ્તવમાં તરતા હોય છે. આપણે આવું કહી શકીએ કે માનો કે આ એક પાત્ર છે, એમાં પરિક્ષેપણ માધ્યમ છે. એ પરિક્ષેપણ માધ્યમની અંદર જે છે એ માનો કે અહીંયા જે છે એ 25 નાના નાના પરમાણુઓ એકઠા થયા છે. તો આ એક બૃહદ અણુ બન્યો જે કલીલ કણની હદનો છે. એને બદલે આવું પણ બને કે અહીંયા જે છે એ 100 જેવા આવા નાના નાના કણો એકઠા થયેલા છે. તો એ પણ બૃહદ અણુ બન્યો, પણ એ કલીલ કણોની હદનો જ છે. એવું પણ બની શકે કે અહીંયા માનો કે નાના નાના ઘણા બધા પરમાણુ કે આયનો જે 500 ની સંખ્યામાં છે એ એકઠા થયા છે. તો એ આના કરતો આ મોટો છે, એના કરતો આ મોટો છે. પણ આપણી શરત છે કલીલ કણ જે છે એનો વ્યાસ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના ગાળાનો જ હોવો જોઈએ. એટલે મેં આ 50 જેવા આયનો કયા, આમાં જે છે 100 જેવા આયનો કયા એકઠા થયા છે, સમુચ્ચયિત પામ્યા છે એવું કહેવાય, સમુચ્ચયિત પામ્યા છે. આની અંદર 500 જેવા નાના નાના આયનો, અણુઓ કે પરમાણુઓ સમુચ્ચયિત પામેલા છે. તો આ બધા જ કલીલ કણોની હદના છે, માટે એવું દ્રાવણ એક કલીલ તરીકે ઓળખાશે. હવે આપણે કલીલના વર્ગીકરણ ઉપર આવીશું મિત્રો. કલીલનું વર્ગીકરણ. ચલો, કલીલનું વર્ગીકરણ જુદી જુદી 3 રીતે થઈ શકે છે. એમાં એક રીત છે, એમાં પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા જે છે તેની ભૌતિક સ્થિતિને આધારે. ફરીથી બોલું છું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે આપણે કલીલનું વર્ગીકરણ કરી શકીએ. બીજું કહીશું આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેના આકર્ષક સ્વભાવને આધારે પણ એનું વર્ગીકરણ થઈ શકે છે. અને ત્રીજી રીત છે પરિક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે પણ એનું વર્ગીકરણ થઈ શકે છે. આપણે પહેલી રીત લઈએ છે, જેને કહીશું આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક કલા ને આધારે વર્ગીકરણ. ચાલો, એમાં આપણે પહેલા પરિક્ષેપિત કલા લઈએ છે મિત્રો. પરિક્ષેપિત કલા. બીજું કોલમ બનાવું છું પરિક્ષેપણ માધ્યમ. ચલો, ત્રીજું કોલમ બનાવીએ છે કલીલનો પ્રકાર. અને ચોથું કોલમ બનાવીએ છે ઉદાહરણ. ચલો, અગત્યનું છે પરિક્ષેપિત કલા જે છે એ આપણે ઘન લઈએ છે, પરિક્ષેપણ માધ્યમ પણ ઘન લઈએ છે. ત્યારે કલીલનો પ્રકાર કહેવાશે ઘન સોલ. હવે ઘન સોલ હોય એવું ઉદાહરણ લઈએ તો તેમાં રંગીન કાચ એક પ્રકારનું કલીલ જ છે, રંગીન કાચ. બીજું કહીએ તો જેમસ્ટોન, જે જ્વેલરીમાં
વપરાતા વિવિધ રંગના નંગ જેને કહીએ છે એ જેમસ્ટોન, સ્ટોન એટલે પથ્થર, પણ જે નંગ તરીકે ઓળખીએ છે તે જેમસ્ટોન, વિવિધ પ્રકારના રંગીન કાચ જે છે એ રંગીન સ્ટોન જે છે આ રંગીન કાચ અને જેમસ્ટોન જે ગનસોલ તરીકે ઓળખાશે. પરિક્ષેપિત કલા ઘન હોય પણ પરિક્ષેપણ માધ્યમ બદલીએ છે પ્રવાહી હોય તો એ વખતે એને કહેવામાં આવશે સોલ. એ ખાલી સોલ તરીકે ઓળખીશું. તો એમાં રંગીન દ્રાવણ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. કોષ દ્રવ્ય તો એ પણ આ પ્રકારનું કહેવાશે, જેમાં જે પરિક્ષેપણ માધ્યમ છે એનું પ્રમાણ હંમેશા વધુ હોય મિત્રો. તો એ પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે તેની અંદર જે કોષ કેન્દ્ર ને બધું હોય ઘન સ્વરૂપે ગણાય. માટે કોષ દ્રવ્ય એ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. પરિક્ષેપિત કલા જે છે ઘન જ રાખીએ, પણ પરિક્ષેપણ માધ્યમ જે છે વાયુ હોય મિત્રો, વાયુ. જો જેનું પ્રમાણ વધુ હોય એ પરિક્ષેપણ માધ્યમ કહેવાશે, ધ્યાન રાખજો. ચલો આને કહેવાશે એરોસોલ. એર એટલે હવા, વાયુ, માટે આને કહેવાશે એરોસોલ. જે ધુમાડો છે એ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે, ધુમાડો. આપણે માનો કે કાળો ધુમાડો નીકળતો હોય તો ઉપર હાથ રાખી દઈએ તો આપણે થોડાક સમય પછી જોઈશું, આમ હાથ સીધો કરીશું તો એમાં મેશ એકઠી થશે. તો એ મેશ જે છે ઘન ઘટક છે, નાના નાના કણો સ્વરૂપે છે, એ પરિક્ષેપિત કલા છે. જ્યારે હવા જે છે એ માધ્યમ બન્યું એટલે પરિક્ષેપણ માધ્યમ વાયુ છે, તો એ ધુમાડો આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. એ ઉપરાંત ધૂળ. અમુક વખત ઉનાળાની અંદર મિત્રો વંટોળ ચડતો હોય છે, ચક્રવાત. આપણે ક્યાંક પસાર થતા હોઈએ તો એવા ચક્રવાતની વચ્ચે આવી જઈએ તો આપણા ફેસ ઉપર જો ત્યારબાદ જો રૂમાલથી લૂછીએ તો ધૂળના રજકણ જે છે એ આપણને જોવા મળશે. તો એ ધૂળના રજકણ એ નાના નાના સ્વરૂપે હોય છે, જે પરિક્ષેપિત કલા છે. પણ જે હવા છે એ પરિક્ષેપણ માધ્યમ કહેવાશે. માટે ધૂળ એ પણ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. તો આ બધામાં આપણે પરિક્ષેપિત કલા એક જ સરખી ભૌતિક અવસ્થામાં રાખી ઘન, પણ પરિક્ષેપણ માધ્યમ બદલી ઘન, પ્રવાહી, વાયુ. પરિક્ષેપિત કલા ઘન, પરિક્ષેપણ માધ્યમ ઘન. બંને ઘન હોય ત્યારે ઘનસોલ કહેવાશે, રંગીન કાચ, જેમસ્ટોન. પરિક્ષેપિત કલા ઘન, પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી, ત્યારે એને સોલ કહેવાય. યાદ રાખજો, આ રંગીન દ્રાવણ, રંગીન દ્રાવણ. અને કોષ દ્રવ્ય જે છે એ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. પરિક્ષેપિત કલા ઘન, પરિક્ષેપણ માધ્યમ વાયુ. જેનું પ્રમાણ વધુ હોય એ પરિક્ષેપણ માધ્યમ કહેવાશે, ધ્યાન રાખીશું. માટે અહીંયા એર હોવાથી એરોસોલ કહેવાશે. એર એટલે હવા, એરોસોલ ધૂળ, ધુમાડો એ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. ચાલો બીજું લઈએ છે પરિક્ષેપિત કલા તરીકે પ્રવાહી લઈએ, પરિક્ષેપણ માધ્યમ ઘન લઈએ. ચલો તો એ વખતે એને બોલાશે જેલ. ચલો એની અંદર જે છે એ બટર, ચીઝ એ આ પ્રકારના ઉદાહરણો કહેવાશે. બટર, ચીઝ, પછી જેલી એ આ પ્રકારના ઉદાહરણો કહેવાશે. જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી છે, પરિક્ષેપણ માધ્યમ ઘન છે. ગલીનો પ્રકાર કહેવાશે જેલ. એમાં બટર, પછી ચીઝ અને જેલી એ આ પ્રકારના ઉદાહરણો કહેવાશે. ચલો પરિક્ષેપિત કલા પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી. બંને પ્રવાહી હોય ત્યારે તેને પાયસ અથવા ઇમલ્શન કહે. તો એને કહેવાય પાયસ
અથવા બીજું નામ છે ઇમલ્શન તરીકે ઓળખવામાં આવે છે. બંને પ્રવાહી ઘટક હોય ત્યારે તેને પાયસ અથવા ઇમલ્શન કહેવાશે. જેમાં મેં ઉદાહરણ લીધું તો આગળ દૂધ. તો દૂધ આ પ્રકારનું ઉદાહરણ છે મિત્રો. એ ઉપરાંત હેર ક્રીમ છે આ પ્રકારનું ઉદાહરણ છે. માખણ છે એ પણ આ પ્રકારનું ઉદાહરણ છે. જેમાં બંને ઘટક પ્રવાહી છે તો દૂધ, હેર ક્રીમ અને માખણ આ પ્રકારના ઉદાહરણ કહેવાશે. જેમાં પરિક્ષેપિત કલા પણ પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી. ચલો, પરિક્ષેપિત કલા પ્રવાહી હોય પણ પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય, પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય ત્યારે એને પણ કહેવાશે એરોસોલ. ચલો, એમાં તમામ પ્રકારની જંતુનાશક પેસ્ટિસાઇડ્સ જે દવાઓ છે, સ્પ્રે છે, વાદળ છે, એ આ પ્રકારના ઉદાહરણો કહેવાશે. ધુમ્મસ છે, ધુમ્મસ, પછી ધૂમ્ર, પછી વાદળ, પછી સ્પ્રે, તમામ પ્રકારના પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક સ્પ્રે, તો એ બધા એરોસોલ તરીકે ઓળખાશે. જેમાં પરિક્ષેપિત કલા પણ પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય છે, સ્પ્રે હોય એ પ્રવાહી સ્વરૂપે હોય, હવામાં ફેલાય, ઉડે ત્યારે હવામાં ફેલાય એટલે હવા એનું માધ્યમ બનશે, પરિક્ષેપણ માધ્યમ, એ એરોસોલ કહેવાશે. ચલો, તો અહીંયા આપણે પરિક્ષેપિત કલા પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ ઘન ત્યારે એને જેલ કહીશું. બટર, ચીઝ અને જેલી. પરિક્ષેપિત કલા પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી ત્યારે એને કલિનનો પ્રકાર પાયસ અથવા ઇમલ્શન કહીશું. દૂધ, હેર ક્રીમ, માખણ. ચલો, પરિક્ષેપિત કલા પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ જે છે વાયુ ત્યારે એને કલિનનો પ્રકાર એરોસોલ કહીશું. જેમાં ધુમ્મસ, ધૂળ, ધૂમ્ર, ધુમ્મસ પછી ધૂમ્ર, વાદળ, સ્પ્રે, જંતુનાશક દવાઓના સ્પ્રે, એ બધા એમાં આવશે. હવે આપણે લઈએ છે પરિક્ષેપિત કલા જે છે વાયુ. આપણે જો પરિક્ષેપિત કલા ઘન, પછી પ્રવાહી, પછી વાયુ ઉપર આવ્યા. જ્યારે આ ઘન હોય ત્યારે એવું ઉદાહરણ લઈએ આપણે તો એમાં ઘન સોલ તરીકે ઓળખાશે. પાછું ઘન સોલ. ચલો, એમાં કહેવાશે પ્યુમાઇસ પથ્થર, જેને પરવાળા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને રામ નામનો પથ્થર કહે છે, જે તરતો હોય છે પાણીની ઉપર. કેમ તરે છે? તો ઘનતા ઓછી છે. ઘનતા કેમ ઓછી છે? પણ તો એ છિદ્રાળુ છે માટે. છિદ્રાળુ હોવાને કારણે એ પોતે ઘન છે પણ એના છિદ્રોમાં હવા દાખલ થયેલી છે, વાયુ દાખલ થયેલો છે, તો એ પરિક્ષેપિત કલા કહેવાશે. તો એ પ્યુમાઇસ પથ્થર છે. બીજું ફોમ રબર, જેને યુફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. તે ફોમ રબર, યુફોર્મ, તો એ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. જે સોફા સેટને બનાવવા માટે જેને ડનલપ કહીએ છીએ આપણે, તો એ પણ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. ઘન સ્વરૂપમાં છે, એ પોતે માધ્યમ કહેવાશે. એની અંદર હવા દાખલ થયેલી હોય, છિદ્રોની અંદર એ વાયુ હોય માટે ઘન સોલ, તો એ ફોમ રબર પણ આ પ્રકારનું ઉદાહરણ કહેવાશે. પરિક્ષેપિત કલા વાયુ હોય, પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તો એવું ઉદાહરણ જે છે એને કહેવાશે પ્લવન, જે ફીણ તરીકે ઓળખાશે. ફીણ, તો એને પ્લવન કહે છે, પ્લવન તરીકે ઓળખાશે. જે ફીણ, કશાક, ક્રીમ, સાબુનું ફીણ, પ્લવન, સાબુનું ફીણ, કશાક, ક્રીમ. તો એ જે હોય છે એ પરિક્ષેપિત કલા વાયુ છે, પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે, કલિનનો પ્રકાર ફીણ કહેવાશે. પ્લવન, સાબુનું ફીણ જે છે, કશાક, ક્રીમ છે, એ બધા આ પ્રકારના ઉદાહરણો કહેવાશે. જો મિત્રો આવા 8 પ્રકાર
બની શકે. બંને વાયુ હોય તો એ સમાંગ પ્રણાલી બની જાય. બે વાયુઓને મિશ્ર કરવામાં આવે તો એ કઈ પ્રણાલી બની જાય? સમાંગ પ્રણાલી. માટે બંને વાયુ હોઈ શકે નહીં. કારણ એ છે કે કલિલ એ શું છે? વિષમાંગ પ્રણાલી છે. અને માટે આવા 8 પ્રકાર પડશે. હવે જુઓ, દરેકમાં આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એ બેની ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ કર્યું છે. આપણે પરિક્ષેપણ માધ્યમ કોને કહીશું? તો જેનું પ્રમાણ વધુ હોય પરિક્ષેપણ માધ્યમ, જેનું પ્રમાણ ઓછું હોય પરિક્ષેપિત કલા કહેવાશે. તો આ રીતે કુલ 8 પ્રકાર બનશે. આપણે વ્યવહારમાં પણ કશાક્રિમ ફીણ છે જે પ્રવાહી પરિક્ષેપિત વાયુ ગણાશે. એ જ રીતે અગ્નિશામક ફીણ જે એરોપ્લેન ઉતરાણ કરતું હોય ત્યારે કોઈ અકસ્માત થાય અને સળગે તો એ વખતે આગ ઓલવવા માટે એનો આપત્તિકાળ સમયે ઉપયોગ થાય છે. તો એ અગ્નિશામક ફીણ પણ કલિલમય પ્રણાલી છે. મોટા ભાગના જૈવિક દ્રવ્યો છે જે પાણીમાં પરિક્ષેપિત ઘન હોય છે એટલે એ પણ જલીય સોલ છે. પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, એ પણ કલિલમય કણો જ છે. પ્રોટીન, ન્યુક્લિક એસિડ એ પણ કલિલમય કણો જ છે, જે વાસ્તવમાં તો નાના નાના અણુઓ જલીય દ્રાવણમાં પરિક્ષેપિત થયેલા હોય. આનો અર્થ એવો થયો કે જ્યારે પ્રવાહીમાં ઘન હોય, પ્રવાહીમાં ઘન ત્યારે એને કહેવાશે સોલ. ઘનમાં પ્રવાહી ત્યારે એને કહેવાશે જેલ. અને પ્રવાહીમાં પ્રવાહી ત્યારે એને કહેવાશે ઇમલ્શન અથવા ફાયર્સ. બરોબર યાદ રાખીશું. જ્યારે પ્રવાહીમાં જે માં કહીએ એનું પ્રમાણ વધુ હોય માટે પરિક્ષેપણ માધ્યમ કહેવાય. તો પ્રવાહીમાં ઘન તો એ વખતે કલિલનો પ્રકાર સોલ કહીશું. જ્યારે ઘનમાં પ્રવાહી હોય ત્યારે એને જેલ કહીશું. પ્રવાહીમાં પ્રવાહી હોય ત્યારે એને પાયસ અથવા ઇમલ્શન કહીશું. તો આ રીતે એ ઓળખાશે. હવે અમુક વખત વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એને કહેવાશે એક્વાસોલ. પાણી તો એને કહેવાશે એક્વાસોલ. શબ્દ વપરાય છે, એક્વાસોલ તરીકે ઓળખીશું. પણ જો આલ્કોહોલ હોય, તો એને કહેવાશે આલ્કોસોલ. તો આ રીતે પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એક્વાસોલ કહીશું અને જો આલ્કોહોલ હોય તો આલ્કોસોલ કહીશું. ચલો તો એટલું આજે આપણે આટલે સુધી રાખીએ છીએ.